નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં હું બોરેડા શીતલ આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર સોંગ ઓફ સોંગ એ પાઠનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કર્યો હતો. એનું ભાષાંતર પણ કર્યું હતું. એના આધારે આપણે આજે એક્ટિવિટી છે એનો અભ્યાસ કરીશું અને ખરા ખોટા વિકલ્પો એનો અભ્યાસ કરીશું. સરસ મજાની વાર્તા હતી સોંગ ઓફ સોંગ, તાનસેનવાળી અને એના ગુરુ સંત હરિદાસ. હવે આપણે જોઈશું પેજ નંબર 17 ની અંદર આપેલું છે કે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધેર સેન્ટેન્સ. યુઝ ટી ફોર માર્ક્સ ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. નીચેના જે પ્રશ્નો છે એના માટે ટ્રુ ફોલ્સ સાચા ખોટા માટે લખો. સાચા માટે ટી અને ખોટા માટે એફ લખો. તો પહેલો પ્રશ્ન છે આપણને આપેલો છે કે તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. એગ્રી એટલે કે સંમત થવું. તાનસેન સંમત થઈ ગયા હતા કે તે બેસ્ટ એટલે કે સારામાં સારા સિંગર એટલે કે સંગીતકાર છે. તો તે સંમત નહોતા થયા. તેમને શું કીધું હતું કે મારા કરતાં પણ વધારે સારા સિંગર છે બીજા કોઈ વ્યક્તિ છે. તો આ જે પહેલું વાક્ય છે એ શું થશે? ફોલ્સ. પછી બીજું વાક્ય છે સંત હરિદાસ lived in a hut. હટ એટલે કે ઝૂંપડી. સંત હરિદાસ છે તે ક્યાં રહેતા હતા? ઝૂંપડીમાં રહેતા હતા. તો હા, સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા, સાદગી ભર્યું જીવન જીવતા હતા. પાઠમાં આપણે જોયું. તો અહીંયા શું આવશે? બીજો પ્રશ્ન ટ્રુ એટલે કે અહીંયા લખવાનું છે એફ, અહીંયા લખવાનું છે ટી. હવે ત્રીજો પ્રશ્ન છે કે સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ છે તે અકબરના દરબારમાં ગયા હતા, પણ અકબર ખુદ સંત હરિદાસને મળવા માટે ગયા હતા. વાર્તામાં જોયું હતું આપણે. સંત હરિદાસ સામેથી અકબરના દરબારમાં ગયા ન હતા. તો આ ત્રીજો વિકલ્પ છે, ત્રીજો પ્રશ્ન, એમાં શું આવશે? ફોલ્સ. ફોલ્સ અહીંયા શું લખવાનું છે તમારે? એફ અથવા તો ફોલ્સ પણ લખી શકો. હવે ચોથો પ્રશ્ન છે સંત હરિદાસ could not sing well. સંત હરિદાસ સારું ગાઈ શકે નહીં. તો આ સંત હરિદાસ સારામાં સારા સિંગર હતા. તો આ જે વાક્ય છે એ પણ કેવું છે? ખોટું એટલે કે ફોલ્સ. પાંચમો પ્રશ્ન છે તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી. એટલે કે તાનસેન જે છે તે જાતે કરીને મિસ્ટેક એટલે કે ભૂલો તેમના ગીતમાં કરી રહ્યા હતા. તો હા, કેમ? કારણ કે હરિદાસને ગાવડાવવા માટે મજબૂર કરવા માટે સંત તાનસેન જે છે એ વારંવાર ભૂલો કરતા હતા. તો આ જે વાક્ય છે પાંચમું એ શું થશે? ટ્રુ એટલે કે સાચું. ટી. છઠ્ઠો પ્રશ્ન છે ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા સંમત થયા, એગ્રી એટલે કે સંમત થવું, કે સંત હરિદાસ જે છે એ વન્ડરફુલ અદ્ભુત સિંગર સંગીતકાર છે. તો હા, છેલ્લે અકબર એમ કહે છે કે તાનસેન તારી વાત સાચી હતી, સારામાં સારા અદ્ભુત સિંગર કોણ છે? સંત હરિદાસ. તો છઠ્ઠું વાક્ય છે એમાં શું થશે? ટ્રુ એટલે કે ટી. હવે આપણે જોઈશું નીચે આપેલા જે વિકલ્પો છે કે what do these lines from the lesson mean. ટિક માર્ક ધ કરેક્ટ આન્સર. આમાંથી જે અર્થ થતો હોય એના આધારે જે વિકલ્પો આપેલા છે એ પસંદ કરવાના છે. તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે there is someone who sings better than I. તો જે અહીંયા જે છે મારા કરતાં પણ વધુ સારું ગાઈ શકે છે. તો આનો જે સમાનાર્થી અર્થ જે છે એ શું નીકળશે? તો બી. પહેલો વિકલ્પ આપણને આપેલો છે કે આઈ સિંગ બેટર ધેન સમવન. હું કોકની કરતાં પણ સારું ગાઉં છું. સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. હું જેવું ગાઉં છું એવું જ બીજા વ્યક્તિ પણ ગાય છે. સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. કોઈક એવો વ્યક્તિ છે જે મારા કરતાં પણ વધારે બેટર એટલે કે સારું ગાઈ શકે છે. તો આ બે જે વાક્યો છે સરખા મીનિંગફુલ લાગે છે. તો અહીંયા જે બી છે સેક્શન બી વિકલ્પ છે સાચો છે. તો બી ની અંદર આપણે શું કરવાનું છે? ટિક માર્ક કરવાનું છે. તો બી શું છે? બી someone sings better than I
મને એમ થાય છે કદાચ શહેનશાહ તે આપણી પાસે આવશે નહીં. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ, મને ડર લાગે છે કે તે આવશે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, મને ડર લાગતો નથી. ત્રીજો વિકલ્પ છે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, તો મને એવું લાગે છે કે કદાચ તે રિફ્યુઝ એટલે કે ના પાડશે અને અહીંયા દરબારમાં આવશે નહીં. તો આજે ત્રીજું જે વાક્ય છે મીનિંગફુલ લાગે છે. તો બીજા પ્રશ્નમાં શું આવશે સી ની અંદર કે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ, તે કદાચ આનાકાની કરશે અથવા તો આવશે પણ નહીં, રિફ્યુઝ ટુ કમ. તો બીજા પ્રશ્નમાં સી વિકલ્પની અંદર ટિક માર્ક કરવાનો છે તમારે. ત્રીજો પ્રશ્ન છે બટ તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, પરંતુ તાનસેન જાણતા હતા કે સંત હરિદાસ પાસેથી કઈ રીતે કામ કઢાવવું, ગેટ રીડ ઓફ રાઉન્ડ ઓફ. તો પહેલો વિકલ્પ આપણને આપેલો છે તાનસેન ન્યુ ધ વે અરાઉન્ડ, તાનસેન રસ્તો જાણતા હતા. તાનસેન ન્યુ હાઉ ધેટ હી કુડ ગો રાઉન્ડ ધેમ, તાનસેન જાણતા હતા કે હી કુડ તે કરી શકશે. અને ત્રીજું છે વિકલ્પ છે બીજો બી વિભાગની અંદર કે તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેન જાણતા હતા કે સંત હરિદાસ પાસેથી કઈ રીતે કામ કઢાવવું. તો બી જે છે વિકલ્પ એમ એ આપણને મીનિંગફુલ લાગે છે. તો અહીંયા શું હશે બી વિભાગની અંદર ટિક માર્ક કરવાનું છે કે તાનસેન ન્યુ about knew how to get Sant Haridas to sing. તાનસેન જાણતા હતા કે સંત હરિદાસ પાસેથી કઈ રીતે કામ કઢાવવું. ચોથો વિકલ્પ છે આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું ગાઉં છું કઈ રીતે તમારા આદેશ પ્રમાણે. તો પહેલો વિકલ્પ સાચો છે કે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, તમે મને જે રીતે કહો એ રીતે હું ગીત ગાઉં છું. તે ચોથા પ્રશ્નમાં આપણે એ વિભાગની અંદર એ જે વિકલ્પ છે એ સાચો છે. તો એ સેક્શનમાં આપણે સાચું કરશું આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી, હું ગાઉં છું કઈ રીતે તમે જે કહો તમે મને કહો એ પ્રમાણે હું ગાઉં છું. એવું તાનસેને કીધું. તો પહેલો જે વિકલ્પ છે એ સાચો. અને બીજો વિકલ્પ છે યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, તમારો જે કમાન્ડ છે સંગીતીય હોય છે. યુ સિંગ એટ માય કમાન્ડ, હું મારા પ્રમાણે ગાઉં છું, હું જે કહું એ પ્રમાણે હું ગાઉં છું. તો એ વિકલ્પ સાચા નથી, એ વિકલ્પ છે સાચો છે. પાંચમો પ્રશ્ન છે ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ્સ, ગુરુજી જે છે તે કોના માટે ગાય છે, પ્રભુના ત્રણ પ્રભુ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે ગાય છે. તો પહેલો વિકલ્પ છે ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, ગુરુજી કોના માટે ગાય છે, રાજા માટે. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, ઘણા રાજાઓ માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર ગોડ, તો અહીંયા ત્રીજો વિકલ્પ છે સી એ સાચો પડશે કે ગુરુજી કોના માટે ગાય છે, રાજાઓના પણ રાજા, પ્રભુના પણ પ્રભુ કોણ, ભગવાન શ્રી કૃષ્ણ માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. તો આ મીનિંગફુલ વાક્ય છે કે ગુરુજી કોના માટે ગાય છે, પ્રભુના પણ પ્રભુ કોણ, શ્રી કૃષ્ણ માટે ગાય છે. તો અહીંયા જે વિકલ્પો હતા કે જેની અંદર શું હતું કે મીનિંગફુલ વાક્ય બને એ રીતે આપણે લખવાના હતા. તો આ જે એક્ટિવિટી છે એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું પેજ નંબર 18. પેજ નંબર 18 ની અંદર પ્રશ્નો આપેલા છે કે પ્રશ્ન અહીંયા અત્યારે આપણે જે પાઠના વાક્યનો જે અર્થ પાઠમાં આવતો હોય એ પ્રમાણે વાક્યો મીનિંગફુલ થતા હોય અર્થપૂર્ણ પાઠમાંથી જોઈને એ અહીંયા આપણે ટીક કર્યા. હવે આપણે જોઈશું પ્રશ્નો અને એના જવાબો.
પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે આન્સર ધીસ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે હુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતા પણ સારું સંગીત, સારું ગીત સંગીતકાર કોણ છે? તો આપણે જોયું તો કોણ? સંત હરિદાસ. તો પ્રશ્ન પૂછ્યો છે ભૂથી, તો આપણે જવાબ લખીએ કે પહેલો પ્રશ્ન છે તો શું આવે? તાનસેન ગુરુ. તાનસેનના ગુરુ કોણ? સંત હરિદાસ. સંત હરિદાસ sang better than તાનસેન. ભૂથી પ્રશ્ન પૂછાણો છે માટે જ્યારે ભૂથી પ્રશ્ન પૂછાય ત્યારે જે તે વ્યક્તિનું અહીંયા નામ આવશે અને પાછળની જે વાક્ય રચના છે એ સેમ રહેશે. તો પહેલો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે હુ સિંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતા પણ સારું કોણ ગાય છે? સંત હરિદાસ. તો જવાબ કઈ રીતે લખવાનો? તાનસેન ગુરુ, તાનસેનના ગુરુ કોણ? સંત હરિદાસ sang better than તાનસેન. તાનસેન કરતા પણ સારું ગાય છે. અથવા તમે ગુરુ સંત હરિદાસ એવું પણ લખી શકો. તાનસેનના ગુરુ ન લખવા હોય તો સંત હરિદાસ sang better than તાનસેન એવું પણ તમે લખી શકો. હવે બીજો પ્રશ્ન છે where did સંત હરિદાસ live. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા, સાદગીભર્યું જીવન જીવતા હતા. તો અહીંયા લીવ થી પ્રશ્ન પૂછ્યો છે તો ક્રિયાપદ લીવ છે એનું ભૂતકાળનું રૂપ શું થશે? લીવ્ડ. એ રીતે જવાબ આવશે. જવાબ એ રીતે લખવાનો છે આપણે સંત હરિદાસ lived રહેતા હતા in ક્યાં રહેતા હતા? વૃંદાવન. વૃંદાવન in a hut on the bank. bank એટલે કે કાંઠો અથવા તો કિનારો. bank of river યમુના. યમુના નદીના કાંઠે વૃંદાવનમાં સંત હરિદાસ રહેતા હતા. તો અહીંયા પહેલો બીજો પ્રશ્ન શું છે કે where did સંત હરિદાસ lived. તો અહીંયા live થી પ્રશ્ન પૂછ્યો છે અને ક્રિયાપદ કયું છે? live. તો જ્યારે જવાબ લખતી વખતે શું આવે? live ભૂતકાળનું રૂપ શું આવશે? lived. તો જવાબ શું લખવાનો? સંત હરિદાસ lived in વૃંદાવન in a hut on the bank of river યમુના. સંત હરિદાસ વૃંદાવનમાં યમુના નદીના કાંઠે ઝૂંપડીમાં રહેતા હતા. બેંક એટલે કે કાંઠો અથવા તો કિનારો. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ why did Akbar decide to go to Sant Haridas hut. શા માટે અકબરે નક્કી કર્યું સંત હરિદાસને ઝૂંપડીએ શા માટે જવા માટે તેમણે નક્કી કર્યું? શા માટે ગયા હતા અકબર સંત હરિદાસની ઝૂંપડી? તો શા માટે ગયા હતા? કે ખાતરી કરવા માટે કે સંત હરિદાસ સારું ગાય છે કે નહીં. તો એનો આપણે ઇંગ્લિશમાં જવાબ લખીએ. અહીંયા પણ ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે અને વાય થી પ્રશ્ન પૂછ્યો છે. તો તમે જવાબની અંદર બીકોઝ પણ લખી શકો. કારણ કે તો ત્રીજો પ્રશ્નનો જવાબ શું આવશે કે અકબર ડિસાઇડ છે. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ hut to verify. to verify અથવા તો because to verify પણ તમે લખી શકો. to verify the condition. to verify the truth. એટલે કે સત્ય, હકીકત. that Sant Haridas could sing એટલે કે ગાઈ શકે છે better than Tansen.
અકબર જે છે તે સંત હરિદાસની ઝૂંપડીએ ગયા હતા. તો અહીંયા જે જવાબ છે વાય થી પ્રશ્ન પૂછાણો છે, તો વાય નો પ્રશ્નનો જવાબ આપતી વખતે આપણે બીકોઝ કરીને કારણ કે કરીને જવાબ પણ લખી શકીએ. તો જોઈએ આપણે તો અકબર ડિસાઈડ જે ક્રિયાપદ છે ડીડ થી પ્રશ્ન પૂછાણો. ડિસાઈડ છે એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું આવશે? ડિસાઇડેડ. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ because કરીને પણ લખી શકાય, પણ અહીંયા મેં શું લખ્યું છે કે સંત અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ ટુ વેરીફાઈ એટલે કે ખાતરી કરવી, ટુ વેરીફાઈ ધ ટ્રુથ એટલે કે સત્ય, સત્ય હકીકત that સંત હરિદાસ could એટલે કે કહી શકે છે could sing better than તાનસેન. અકબરે એટલા માટે નક્કી કર્યું કે શા માટે કે જે સત્ય હકીકત છે વેરીફાઈ ખાતરી કરવા માટે કે સંત હરિદાસ છે તે તાનસેન કરતા સારું ગાઈ શકે છે કે નહીં તે ખાતરી કરવા માટે અકબર જે છે તે સંત હરિદાસની ઝૂંપડીએ ગયા હતા. હવે આપણે જોઈશું ચોથો પ્રશ્ન. What condition did Tansen put before the king? તાનસેને કઈ શરત કઈ મૂકી જ્યારે રાજા મળવા જવાના હતા એ પહેલા તાનસેને રાજા સમક્ષ કઈ શરત મૂકી? તો જવાબ આપણે લખશું તાનસેન પુટ. અહીંયા જે પુટ ક્રિયાપદ છે એ ભૂતકાળનું પણ શું થાય? પુટ the condition before the king that he would go to Sant Haridas as not as a king. ચોથો પ્રશ્ન છે કે what condition did Tansen put before the king? રાજા પાસે તાનસેને કઈ શરત મૂકી? કન્ડિશન એટલે કે શરત. તો તાનસેન પુટ અહીંયા જે ડીડ થી પ્રશ્ન પૂછાણ છે પુટ ક્રિયાપદ છે એ ભૂતકાળનું શું થાય? Put. Tansen put the condition before the king that he would go to Sant Haridas as not as a king. જ્યારે તમે હરિદાસ સમક્ષ જાઓ તો તમે રાજાના ભેષમાં તેની પાસે જતા નહીં. આ જે શરત છે તે તાનસેને રાજા સમક્ષ મૂકી હતી. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. How did Tansen get Sant Haridas to sing? Tansen deliberately made some mistakes again and his Guru Sant Haridas would never tolerate that mistakes and would start singing himself and it so happened. How did Tansen get Sant Haridas to sing? કઈ રીતે તાનસેને સંત હરિદાસને મજબૂર કર્યા ગીત ગાવા માટે? તો તાનસેન deliberately made some mistake. તાનસેને વારંવાર
લઈ એન્ડ હી વુડ સ્ટાર્ટ સિંગિંગ, અને તેમના હાથમાંથી જે તનપુરો હતો એ લઈ લીધો અને પોતે જાતે ગાવા માંડ્યા અને એટ ઇટ સો હેપન, અને એ જ થયું. તો આ જે પાંચ પ્રશ્નો છે, પાંચમો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે અને અહીંયા એક્ટિવિટી નંબર જે છે પાઠના આધારે અહીંયા પૂર્ણ થાય છે અને આપણે પ્રશ્નોના જવાબ આપણે જોયા. આઈ હોપ તમને સમજણ પડી હશે. તો લેસનની અંદર તમારે આ જે પાંચ પ્રશ્ન છે એ 2 વાર લખીને પાકા કરવાના રહેશે. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. થેન્ક યુ.